હવે આમલો દીકરાના તમારા દીકરાના લગ્ન છે અને આ સાંદડીયું શેઠાણી શેઠ ક્યાં ગયા? આવું પડે મારે મારા ટોકરના લગ્ન છે હે સાદા ટાઈમે. હા એ છે શેઠાણી જો હા આપણી દીકરી કોકિલા હા અને ઘણી દીકરી આવી ગઈ પણ આપણો દીકરો કાકુ વિદેશમાં જે તમે એને પેપર દેવા મોકલ્યો ને હા હા કેટલા ટાઈમ થી તો આપણે દેશમાં નથી આવ્યો, આવશે વિદેશમાં છે. એના લગ્ન છે પણ તમે ફોન કરો, દીકરાને બોલાવો, ઘડિયા લગ્ન ઘડિયા તોરણ તમારા આપણે એકનો એક દીકરો હે. હા હવે ઉંમર લાયક થઈ ગયો બેટા કોકિલા હવે આપણા ભાઈને બોલાવો કારણ કે આપણે એની જાન લઈને જવાનું. અને તમે નક્કી કર્યું કઈ જગ્યાએ એ તો મને કયો. જાન લઈને જવાનું છે આપણે પાટણ. પાટણ? હા હા તમે વાત કરતા પદમસિંહ છે એમની દીકરી પદ્માવતી હા અને આપણો દીકરો કાકુ કાકો એની સાથે લગ્ન ઘડિયા લગ્ન ને ઘડિયા તોરણ. પણ દીકરા કાકોને ફોન તો કરો આવી જાય. અરે તમે એકાદ બે લગ્નના ગીત ગાઓ ત્યાં ધીમે ધીમે હાલ્યો આવશે. હા બેટા કાકુ ફોન કરો. હા આવી ગયો બેટા કાકુ આવી ગયો. કાકુ આવ્યો. યાર થઈને આવ્યો. બેટા કોકિલા ભાઈને લીંબુ અને એનાથી ફો આપી દે એટલે એને કોઈની નજર ન લાગે. અરે મમ્મીએ લીંબુ ને આપ્યું તું મને. હા એનું શરબત બનાવીને પી ગયો. ઈ હારું કર્યું. એટલે હા એમાં હો નાખી તી ઈ ક્યાં? ઓ ઈ ગળે ની જ ગયો ને? ના ના નકર તો આમ નામ દુબળો થઈ જાય. એ મારા પપ્પાના પાટલું ઘરે લગાડી છે. આવ્યો કાકુ આવ્યો. હવે આપણે આપણા કાકુની જાન લઈને જવાનું છે. બેટા કોકિલા એને આમ જો હળદર સોપડી દે કલર ઉઘડે તો ભલે નકર પીળા કલરનું ડબલું લઈને બહાર નીકળી વાળી છે. મમ્મી બોલ બેટા આ ભાઈ કોણ છે? એ ભાઈ નથી તારો બાપ છે. તારા પપ્પા છે. તું વિદેશમાં ગયો તો ને નાનો હતો તે એટલે તું ઓળખતો નો. આ એકદમ સીતાફળ ખાઈ જેવો થઈ ગયો છે. કાકુ તારી ઉપાધિ કારણ કે તારા કેટલા માગા આવ્યા હા કેટલા માગા આવ્યા હા અને એક વખત તો મેં તારો ફોટો દેખાડ્યો અને મહેમાન ગયા. પેપ્સાનો. મહેમાન ગયા નો ફેફસા હળી ગયા. હા હે હાલો શેઠાણી આપણે જાન લઈને જવાનું પણ જો રસ્તામાં ચોર ને લૂંટારોનો ભય હોય. હા પપ્પા હા હવે મારે ભણવાની કેટલી વાર છે? હજી વાર છે. ધીમો રે મેં નક્કી કર્યું છે પણ મારે હવે સવાણી પીળી થાકી જાય છે. થશે જે તું ધીરો રે અને આ વખતે મેં નક્કી કર્યું છે કે તારા લગ્ન થઈ જાય તો ભલે નકર છેવટે તારા લીલ પણ તને પણ આવો ઈ પાકું. એ છે હા લગન ઘડિયા તોરણ. હા પણ આપણે જાનમાં આપણે ઘડિયા ના બાપુ અરસી બાપુ જાનમાં હોય ને હા હા તો જાન દીપે. અરે વળાવિયા તરીકે એને હારે લઈ જવા પડે. તો અરસી બાપુને બોલાવું. હા બોલાવો. બોલાવે તો કઈ દે હવે. હે મમ્મી ના બાપુ ભૂલો લઈ જાવ. જોઈ જાનમાં જય માતાજી. આપા જય માતાજી. જય માતાજી. મજામાં આપા? હવાર પડે હા હજે સાઈ ના પીધા હોય તાજેલી બોલો ખગડા બાપુ બાપુ કામ પડે બાપુ આવવું પડે. ક્યાં માટે તું નતો આવ્યો? હું નતો
આ તારી છોડી હવે વેલી આવી દીમો એ આપા ઈ મારી સોડી નથી ઓય ઈ મારા છોકરાની મમ્મી છે શેઠાણી ઈ શેઠાણી છે એટલે આ તારા ઘરનું માણસ છે હા. તો તારી માને કેને લાજ કાઢે બાપુ આવ્યા બાપુ પણ આવ્યા આ તો લગનના હરખમાં કદાચ લાજ ન કઢાવી તો લાજ કાઢો બાપુ તમે ફોકારો ખાતા હો હા! આ તો આપા આ તો લગ્નનો હરખ હોય ને કોના લગન કોના છે આ મારો દીકરો મારી આટલું રાંગર તેડ્યા મોટો જોકે કોયાનો તેડ્યો આ જો બેઠો ઈ હા આ તો અપ્પા તમે ગામના દરબાર કહેવાય બપોરે તમારું કોરડું છે જો મારો બાપ તો પેલા થઈ કરાવે